सो हे गाइज वेलकम बैक टू अवर चैनल। सो आज आप बनावशु कंईक न्यू ई पण कार्डबोर्ड में बनावशु रेजिन वॉच। सो लेट्स स्टार्टेड। तो पहला तो रेजिन वॉच बनावा माटे मैं फरती सेलो टेप लगावी दीधी छे केम के रेजिन एनाथी नीचे ढोरायनी अने नीचे स्टेन्ड बनावा माटे आपणे नाना नाना कप एक इक्वल थाय एना माटे कप राखी दीधा छे 4-5 अने बस पछी रेजिन अने हार्डनरने मिक्स करी अने 4 कप लीधा छे। ब्लू डार्क ब्लू स्काय कलर अने पिंक एंड व्हाइट आपणे रेजिन થોડુંક લગાવીને મિક્સ કરશું। જેમ રેઝિન જોશે એમ પાછું કપમાં વળી ફરીથી લગાવી દઈશું। સો આપણા 4 કલર મસ્ત મિક્સ થઈ ગયા છે અને કાર્ડબોર્ડમાં પહેલાં તો પિંક કલર આપણે લઈ લીધું છે તો પિંક કલર આખામાં ફેલાવી દઈશું। પછી છે વ્હાઇટ કલર આખામાં ફેલાવી દઈશું। તો શું થયું, વ્હાઇટ કલર બહુ ઓછો પડ્યો તો ફરી એકવાર રેઝિન એડ કર્યું અને ફરીથી આપણે વ્હાઇટ કલર કર્યું। सो नेक्स्ट है स्काय कलर। सो स्काय कलर ने पण આવી રીતે થયું, એમાં પણ રેઝિન પાછું એડ કરવું પડ્યું। થોડું રેઝિન એડ કરતા હતા કે કંઈ કલર વધારે બની ના જાય એના માટે। સો બસ પછી આપણે એડ કર્યું ડાર્ક બ્લુ કલર। સો આ બધાને આપણે આઈસ્ક્રીમ સ્ટિકથી મસ્ત રીતે ફેલાવી દેવાનું અને પછી બીચ થીમ બનાવતા હતા એટલે બીચ થીમમાં મેઇન તો રેતી જોઈએ જ। તો બસ પછી રેઝિન એમને એડ કર્યું અને પછી એના ઉપર આપણે રેતી આખામાં ફેલાવી દીધું। સો વિચાર હતો કે સ્ટાર ફિશ એવી રીતના બનાવી, બટ અમને સ્ટાર ફિશ એવી પ્રોપર મળી નહીં। પછી થયું કે ગ્રીન અહીંયા મેં રેતી લગાવી દીધી છે આખા ફરતે મસ્ત આપણું બીચ થીમ રેડી થવામાં આવ્યું છે। પછી શંખ છે, નાની જે વસ્તુ અમારી પાસે હતી એટલે એટલામાં જ અમારે કરવાનું હતું તો બસ પછી અમે એટલું કર્યું સીધી। પછી છીપલા છે ને એ બધું લગાવ્યું, એમાં નાના વ્હાઇટ કલરના મોતી હતા એ લગાવ્યા। પછી આમાં બબલ્સ રહી જાય તો સરખું ક્યોર ના થાય એના માટે આપણે એરગનથી બધાય બબલ્સને ફોડી લીધા। ચા અને કોફી માટે કપ બધા યુઝ કરે છે, પણ હું તો આ કપને યુઝ કરું છું રેઝિન આર્ટ બનાવવા માટે અને મારા પેઇન્ટિંગ માટે। સો આફ્ટર 24 hours સીરીઝ અવર નેક્સ્ટ ડે। સો બસ બીજા દિવસમાં મેં દીદીને 2 ઓપ્શન આપ્યા હતા, રાઉન્ડ એ છે અને આલ્ફાબેટમાં હતું 1 2 3 4। સો એમને રાઉન્ડ જ જોતું હતું તો બસ પછી રાઉન્ડને આપણે એકદમ મિડલમાં લગાવી અને રેઝિનને આખું આપણે ફરતે દોરી દીધું છે। બટ એક મિસ્ટેક થઈ ગઈ મારાથી કે રાઉન્ડમાં છે ને એના કાંટા બહુ જ મોટા છે, તો હવે કાંટાના આખી વોચ રેડી થઈ ગઈ છે મારી અને કાંટાને કટ કરવા પડશે। તો હવે બહુ બધી આમાં મગજમારી થઈ ગઈ છે આ વોચમાં। સો બસ પછી મેં બધા બબલ્સ ફોડી દીધા અને નેક્સ્ટ ડેમાં બધું મેં તમને જે કીધું એવી રીતના જ થયું કે કાંટા લગાવી દીધા, બટ કાંટા બહુ મોટા લાગતા હતા। તો પછી વિચાર્યું છે એમાં વચ્ચે મિડલમાં એકદમ સેન્ટરમાં રાઉન્ડ હોય છે એને પણ રેઝિનથી આપણે પૂરી અને ન્યૂ રાઉન્ડ ડ્રીલ મશીનથી કરી અને ફરીથી નાના કાંટા લગાવશું। તો જુઓ આમાં મારી મિસ્ટેક હતી, જે મોટા કાંટા લગાવ્યા હતા નાના કાંટા લગાવ્યા છે એનો વિડીયો મેં શૂટ ના કરી શકી કેમ કે બહુ બિઝી ને એવું બધું ચાલતું હતું। સો બસ અમારું સી થીમનું તમને બીચનું કેવું લાગ્યું કોમેન્ટ કરજો। સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। બાય બાય।